સદગુરુ દેવની જય. પધારેલા હરિગુરુ સંતની જય. જગ્યા ભોમની જય. બોલો બોરડીવાળી માત કી જય. બોલો ગંગારામ મહારાજની જય. બોલો વિરમદાસ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. આજે હિરવાણીની પવિત્ર ભૂમિ પર બોરડીવાળી માતાના આંગણે પરમ પૂજ્ય સંત શ્રી ગંગારામ મહારાજના સાનિધ્યમાં દર પાંચમે સરસ આવા નાના જ્ઞાન યજ્ઞ યોજી સરસ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી જે બાપજી પુણ્ય લે છે એ બદલ એમના આપણે લાખવાર વંદન કરીએ. તાલીથી એમને આપણે એમનું સન્માન કરીએ. વિશેષમાં મહાપુરુષોએ બહુ સરસ ભજન બોલ્યા છે, વાણી બોલ્યા, રેખતા બોલ્યા, બધું જ બોલ્યા છે. આવા પ્રસંગમાં મહારાજ સતત ભજન રાખી તમામ મારા જેવાને બોલાવી અને પ્રસાદ આપો, ભજન કરાવો, સત્સંગનો લાભ આપો. તો ખાસ વિનંતી કરું છું, પહેલો આ સત્સંગનો લાભ લેજો. આ મહાપુરુષો જે કામ કરતા હોય છે પણ એ નિસ્વાર્થી ભાવે કરતા હોય છે. અને આ મહાપુરુષોનું આગળ ઘણા બધા મહાપુરુષો થઈ ગયા આ પૃથ્વી પર કે જે આવા કે નિસ્વાર્થ ભાવે જે કામ કરે છે ને, આ તો કહેવાય નહીં પણ કહું છું કે વિવેકાનંદ ગણો, જ્ઞાનેશ્વર ગણો, કે એમના ઓછી ઉંમરમાં એમના દેહ પડી ગયા છે આવો કામ કરતા. એટલે આપણે લાવો ખૂબ લઈ લેવો જોઈએ. અહીં મારી બાજુમાં આંકડિયાળા નિવાસી પરમ પૂજ્ય અને મને હૃદયથી જે માને છે એવા વિરમદાસ મહારાજને વંદન કરું. એમનો સત્સંગ પણ એમની વાક છટાનો છે એ પણ સોંપડવા જેવો છે. વિશેષમાં બહેનો બેઠા છે, નાસ્તો પણ પડી મળ્યો છે અને સત્સંગમાં થોડું ધ્યાન છે એટલે એમ થાય કે અમુક ઋષિ છે સજ. તો એટલું યાદ રાખજો બહેનો કે આપણે આ ભજનમાં બેઠા પણ ભજન આપણામાં બેઠું નહીં એ ખાસ ખ્યાલ રાખવાનો છે. દર પાંચમે એકાદો શબ્દ લઈ અને એનો અમલ કરવાનો રાખવાનો. બાપજી પાસેથી ભજન શું વસ્તુ છે, સુમરણ શું વસ્તુ છે એ ખાસ જાણવાનું છે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના હૃદયમાં રહેજો. આ કાયા પડશે ને હંસો કયો જન સમાજ. તો આપણે સેવા કોની કરવી અને સુમરણ કોનું કરવું આટલું પૂછવાનું છે. આ કાયા પડશે અને દેહ કયો જન સમાજ. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના હૃદયમાં રહેજો. આટલી જ વાત કરવાની છે, બીજી કોઈ વાત કરવાની નથી. હવે વાત એટલે છે કે આપણે આટલા બધા સત્સંગ ભજન તો કરીએ છીએ પણ આપણા હૃદય પર હાથ મૂકીને તમે હું બધાની વાત કરું છું કે હૃદય પર હાથ મૂકીને કહી શકીએ કે મને પરમ શાંતિ છે એવું કોઈ કહેશે? આ બધું મહાપુરુષો કહે છે. રજભર સુખિયા કોઈ ન દેખ્યા, જો જોવું તો સુખડું હોય ન મેરી લાલ. આ રજભર સુખિયા દુનિયામાં કોઈ બી જોયા નથી. રાજા ભી દુખિયા, પ્રજા ભી દુખિયા, નર નારી કોઈ સુખ ન હોય. તો આ સુખ સહજો તમારા મારાની વાત નથી પણ આ આગળના મહાપુરુષો ભજન બોલે છે. શું કહે છે? ચંદા ભી દુખિયા, સૂરજ ભી દુખિયા, નવલખ તારા કો સુખ ન હોય તો સુખ સહજો. જોગી ભી દુખિયા, ભોગી ભી દુખિયા, તપસી સંન્યાસી કો સુખ ન હોય તો આ સુખ સહજો. આગળ મહાપુરુષ વાત કરે છે કે મચ્છંદરનો પુત જતી ગોરખ બોલ્યા, એ ભજન કરે નર સુખિયા. તો આપણે આ વાણી બોલીએ છીએ ને ભજન કહેવાય છે કે ભજન કંઈક જુદી વસ્તુ છે. તો ભજન કોને કહેવું એ ખાસ આપણા બધા જ પૂછી લેવાની જરૂર છે. હે મન ભમરા, તમે આયા છો તો ખરા પણ જશો કઈ વાટી? આપણે કઈ વાટી જવાનું છે એ નક્કી કરવું પડશે.
એટલા માટે સજ્જનો ઉજાગરા મહાપુરુષો કરી, તપચર્યા કરી, શાસ્ત્રોનું અધ્યયન કરી અને તમારા મારા જેવો આગળ આ નવનીત પીરસતા હોય છે. પણ આપણે એનું કેટલું કદર કરીએ છીએ એ આપણા હૃદયને પૂછવાનું છે કે આ મહાપુરુષોના એકલોના જ ફરજમાં આવે છે કે અમારી કોઈ ફરજમાં આવે છે. એટલા માટે સજ્જનો અત્યારે એટલા ભેળસેળવાળા અનાજ થઈ ગયા છે, એટલા ભેળસેળવાળા બધા કેમિકલવાળા બધી જેમથી વસ્તુ બની છે કે માણસને ઘરે શાંતિ નથી, એને કોઈ ટેન્શનમાં જ ફરફર કરે છે. તો આ બધા આટલા બધા ધમાલિયા જમાનામાં જો પ્રભુનું ભજન કરવું હોય તો મહાપુરુષોના સત્સંગમાં ખૂબ રસ ધરાવો, મહાપુરુષના સત્સંગમાં જવું. અત્યારે તો બધું એવી રીતે વાત કરું, એક ગામમાં એક ભાઈ પંખા વેચવા આવ્યો કે 10 રૂપિયાનો પંખો અને 15 વર્ષની ગેરંટી એવું એની જાહેરાત કરી અને ગામમાં ઘણા બધા પંખા લઈને આવેલો. ગામમાં ફરતો તો બધો પંખા ઘણા લઈ લીધા. પછી એ ભાઈ ગામમાં જ હતો અને એટલામાં કોઈ હોશિયાર તો હોય ને તો 10 રૂપિયાનો પંખો છે, 15 વર્ષની ગેરંટી છે. એને આમ જોયું, પંખો આમ હવા નાખી તો એના 2 ભાગ જુદા થઈ ગયા. પેલો પંખાવાળો તો ગમમાં જ હતો. પેલો ભાઈ કે આ મારા 2 ભાગ થઈ ગયા, જે પંખાવાળા પાસે ગયો, ગમમાં હતો, ગામમાંથી બહાર નતો નીકળ્યો. કે ભાઈ જો તમે 10 રૂપિયાનો પંખો 15 વર્ષની ગેરંટી કહો છો તો મારે તો 2 ભાગ જુદા થઈ ગયા. તમે કે એટલે કે આવી ખોટી ગેરંટી આપો છો? પેલો શું કે ભાઈ અમારે જે અમે ગેરંટી આપીએ એમાં કદી ખોટી ગેરંટી હોય નહીં. કે તે કઈ રીતે ચલાવ્યો તો પંખો? કે મેં પંખાની હવા નાખી એટલે પંખાના 2 ભાગ જુદા થઈ ગયા. કે એવી રીતે પંખો ચલાવાય નહીં. એટલે કે કેવી રીતે ચલાવાય? કે પંખો સહી રહેવું પડે, હાથમાં પકડી રહેવું પડે અને માથું લાવવું પડે. હવે 20 વર્ષ સુધી આ પંખો તૂટે સાહેબ. આવી બધી ખોટી ગેરંટીઓ વાળું ખૂબ અત્યારે ચાલી રહ્યું છે સજ્જનો. પણ કોઈ મહાપુરુષો ના સત્સંગમાં જઈ અને અસલ નિચોડ જે આપે છે એ આપણે લેવાનું છે. અત્યારે જો આપણે બેઠા છીએ પણ 3 વખત ઘેર મન 3 વખત જતું રહ્યું. ઘેર હોનાની તો છું ના તો 3 વખત ઘેર ગયા ને. તો આ મનને સ્થિર કરવાનું છે અને મન સ્થિર કરવા માટે ગુરુ જ્ઞાન, ગુરુના ચરણોમાં જ્યાં સિવાય આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. હવે ઘણી બધી એવી બધી વાતો છે. દાખલા તરીકે આપણે સંતોના પાસે જ્યાં જ નથી, સંતોને પૂરેપૂરા સોંપડ્યા જ નથી. આપણે વાત કરી, થોડો સત્સંગ સોંપડ્યો, જતા રહ્યા ઘરે, પણ એ વાત કરેલી ઘેર જઈને એનો અમલ કરવાનો છે. વારંવાર કહું છું કે એક ખીલી હોય, એ ખીલીને તમે પાણી નાખો તો તરત ડૂબી જાય, એ ડૂબી જવાની છે. પણ એ જ ખીલીને લાકડા બેસાડી દો તો તરત ના તરત. એ જે તરસ એનો સંગ આપણે કરતા નથી. આપણા ગામની અંદર કોઈ વડીલ હોય, કોઈ સજ્જન હોય, કોઈ સંત હોય, એનું ચોક્કસપણે એનો સંપર્ક કરવાનો છે, એને સાનિધ્યમાં જવાનું છે. હમણાં મહાપુરુષો બોલ્યા, શબ્દ આલ્યો ગુરુ જ્ઞાનનો, મારા હૃદયમાં થયો રે પ્રકાશ. આપણે થયું છે? આ પૂછવાનું છે, ગુરુજીને ચોક્કસપણે પૂછવાનું. આ દલપતરામ મહારાજને આ વાણી ઈમન નથી બોલી. શું છે એ શબ્દ? એમને એક શબ્દ આલ્યો, એ શબ્દને એ રટમાં મોડ્યો એટલે એના હૃદયમાં ઉગ્યો રવિપાન, સૂર્યનો પ્રકાશ થયો. એવી વાત કરી કોઈ મહાપુરુષ આવું ખોટું કે? તો આ વાત અત્યારે છે, પણ મહાપુરુષને આપણે પૂછવું પડે કે ના પૂછવું પડે? એટલા માટે સજ્જનો, આપણા જીવનની અંદર એક નક્કી કરવા જેવી વાત છે કે કોઈ પણ સત્સંગમાં જો પણ એક શબ્દ લઈ અને એનો અમલ કરો. ગોળીઓ લઈને તમે ખિસ્સામાં લઈને ફરશો તો તાવ નહીં ઉતરે. એ તાવ ઉતારવા માટે ચોક્કસપણે આપણે
એ ઘોડી ગળવી પડશે અને એ મહાપુરુષો જે કહે એ પ્રમાણે કરવું પડશે. પણ એના માટે થોડી તકલીફ પણ આવી શકે છે. કોઈ મહાપુરુષોને કીધું પોસ્ટરેટી ડોટ નોટ કમ વિથઆઉટ હાર્ડવર્ક, સખત પરિશ્રમ કર્યા સિવાય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે આના માટે થોડી મહેનત પણ છે. એક મહાપુરુષ બોલ્યા ભજનમાં, સવા ભગતની વાત કરું છું. પીંપળી ધામમાં કોઈ દાડો સમય મળે, તમે ગયા હશો, પણ ના ગયા હોય તો એક વખત મુલાકાત લેજો. તમને એ મહાપુરુષને કેવું ભજન કર્યું છે, કેવું તપ કર્યું છે, એ પ્રજાપતિ સમાજમાં જ એ થઈ ગયા, એ મહાન રત્ન. અને એમને રામાપીરને એ જતા પાછા એ રામાપીરની બીજ ભરતા એવું મેં લખેલું વાંચ્યું હમણાં 2 મહિના પહેલા જોયું. એ બીજ ભરવા જતા હતા, પછી એમને 12 બીજ કે એવું ભર્યું અને પછી એમને તો કહીને આવ્યા કે હવે મૂળ મળવા તને નહીં આવું, તું મને મળવા આવજે. અને એમના તો એમને મળવા આવવું પડ્યું એવું લેખપત્ર થયો છે. હજારો લાખો માણસો ત્યાં ભોજન લે છે અને એવું એમને તપ કર્યું છે. એવું જ તપ અમારા ગંગારામ મહારાજ કરી રહ્યા છે. તો મારી ખાસ વિનંતી કરું છું કે આમ એક સમાજનો એક રત્ન છે, એક તપસ્વી પુરુષ છે, એટલે એમના સાનિધ્યમાં રહેજો. જો સુધી મન સ્થિર ના થાય, મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયું ગુરુજીની દયા થકી, હવે નહીં ભટકું રવાસ પૂરું ગરમ હોય, હવે મારે નક્કી થઈ. એ નક્કી થઈ ગયા પછી એમાં કોઈ વિક્ષેપ આવે, ભજનમાં મન કામ ના કરતું હોય, મન ચોટતું ના હોય ત્યાં ભજનમાં, તો ગુરુ મહારાજને વારંવાર તમે એમને પૂછો, બરાબર? વારંવાર. એટલા માટે સજ્જનો, આપણા શરીરની અંદર જે કંઈ છુપાયું છે એ શરીરમાં જ છે, બહાર કોઈ જવાની જરૂર નથી. પણ આ શરીરની અંદર જે એક અખંડ અવિનાશી પરમ પરમાત્મા પ્રકાશ રૂપે બિરાજમાન છે, એ કઈ જગ્યાએ છે શાન વગર ભોન થાય એવું નથી. બોલતા પુરુષની પૂજવી વાણી, સમસામો સંત બતાવી નિશાની, પથ્થર થઈ જાય પાણી તો એની સાચી માનવી વાણી. એટલા માટે સજ્જનો, ખૂબ ઘણી બધી વાતો છે, પણ પમી મોઢો બોલવાથી નરવા આવડે નહીં. એના માટે હથોડીઓ ખાવી પડે. ચોપડામાં વાંચીને હાથ ઓમ કરવા, પગો ઓમ કરવા એવું લખેલું હોય, વાંચી અને તમે તળાવમાં પડો તો ડૂબી જાય સિવાય ભક્તો લાગે નહીં. એના માટે પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી પડે. એના માટે સખત આ તપશ્ચર્યાની જરૂર છે. મનુષ્ય તેરા ગુણ બડા મોસ ના આવે કાજ, હાડકા આભૂષણ ન બને અને ચામકા ન બને ચાજ. હે માણસ, તારું ગુણ મોટો છે, તારા ચાબડાનું કોઈ બનતું નથી, એના કરતા પશુઓના ચોપડાના ઢોલકા નરગા બને છે. હે મનુષ્ય, તારા હાડકોનું કામ કશું દાગીના નહીં થતા, એના કરતા હાથી જેવા પ્રાણીના હાડકાના દાગીના બને છે. મનુષ્ય તેરા ગુણ બડા મોસ ના આવે કાજ, હાડકા આભૂષણ ન બને અને ચામકા ન બને ચાજ. એટલા માટે મનુષ્યનો ગુણ મોટો છે. ખૂબ પરિશ્રમ કરો છો. અહીં ઘણા દૂરથી તમે અહીંયા આવી બેઠા છો, એટલે તમારામાં ભગવાન છે, તમે ભગવાન માનો જ છો, તમારું તપ છે. ભજન કરો કે ના કરો, પણ અહીં બેઠા એટલે તમારું ભજન 100% થઈ જ જાય, એમાં કોઈ પેલું છે નહીં. પણ છતાં થોડો આગળ મહાપુરુષોનો જે સત્સંગનો લાભ લઈ ભજન કરજો. સુખી થવાનું સાધન હોય તો ફક્ત એક સુમરણ છે. કબીર કહે કમાલ કો દો બાત શીખ લે, કર સાહિબ કી બંદગી અને ભૂખે કો પૂછ દે. બીજી કોઈ વાત છે નહીં. એટલા માટે સજ્જનો, અહીં મારી બાજુમાં બેઠેલા મહાપુરુષને હવે આપણે સત્સંગનો એમના દોર આપીએ, કારણ કે એ પણ એક તપસ્વી પુરુષ છે. એમની પણ ખૂબ સત્સંગ સારો ચાલે છે. કોઈ પણ કામ હોય તો અવશ્ય કેવું, અમે તો સત્સંગવાળા નથી, સત્સંગવાળા તો બે મહાપુરુષો. એટલા માટે કોઈ દિવસ મળવાનું થાય તો અમારા ગંગારામ મહારાજ છે, અમારા બાપજી પણ છે, તો વિશેષ ન કહેતા બાપજીના ચરણો મળજો અને એ પ્રમાણે ભજન કરજો. તમારો બેડો પાર થઈ જશે. બોલો સતગુરુદેવ કી જય.